પૂણાવાળાને જ કહું, મરદનો દીકરો તો મારી સામે આવ અને કથાનો હિસાબ કર. કથાનો 8-10 લાખનું ખર્ચ હોય, એ ખર્ચના પૈસા છે, બાપુને કોઈ રૂપિયો નથી દેતું. અને હું જેને કમેન્ટમેન્ટ કરી છે ને જાહેર જવાબ આપું છું, આવી કમેન્ટમેન્ટ કરનારો માણસ એટલો મૂર્ખ અને એટલો નાદાન, એટલો છેલ્લા વિચારોનો ગણાય કે એને માણસ કેવો ને એ પણ મારા માટે પાપ છે, શરમ છે. જે આવી કમેન્ટો કરે છે. 8મા દિવસે બધાને રુદ્રાક્ષ આપીને ઋણ મુક્ત થાવ, તઈ કોઈ 100, 50, 10ની નોટ મૂકે, કોઈ એમનામ રુદ્રાક્ષ લે, એ પૈસાની થેલી અને છેલ્લે યજમાન જે કવર આપે 11,000નું કે 21,000નું જે આપે એ જ મારા બાળકો માટે જાય. એની સિવાય 1 રૂપિયો મારા ઘરમાં કથાનો જાતો હોય તો ગાયની માટી બરોબર છે મારા માટે. આજે એક રિક્ષાવાળો પણ 50 રૂપિયા ભાડું હોય ને તમને અજાણ્યા ભાડે એટલે 75 કરી નાખે. તમારા ખેતરમાં પાક પાકી જાય ને વરસાદ અંધારે એટલે મજૂરીના ભાવ 300 હોય ને 500 થઈ જાય. હરેક ચીજ આ સમાજની જરૂરિયાત ઉપર લોકો મૂલ્ય વધારે. એક મજૂર પણ 200 રૂપિયામાં ઈમાનથી વેચાઈ જાય છે. હરામના પૈસા એ ઘરમાં અશાંતિ ને પીડા ને દુઃખ આપે છે. હવે હરેક કથામાં હરેક વાર હું કહું તો અમારે બહુ હું આદર કરું છું મારે લક્ષ ચેનલનો, અને એમણે એક સરસ વિડીયો કાપીને મૂક્યો કે ભાઈ હરામનું ધન એ હરામના વિચાર આપે. તો એક ભાઈ કમેન્ટમેન્ટ કરી છે કોઈ છે પૂણાનો કે તમે એક કથાના 10 લાખ રૂપિયા લો છો, એ હરામના નહીં તો હેના કહેવાય. એક કથાના 10 લાખ રૂપિયા લઈશ કથા કરવાનું. હવે આ મૂળમાંથી ખોટી વાત છે, મૂળમાંથી ખોટી વાત છે. ઘણા એમ કે રાજુ બાપુ બોલે કથાના 8 લાખ રૂપિયા લે, કોઈ કે 5 લાખ રૂપિયા લે. અરે હમણાં હું ઉના પોલીસ સ્ટેશનમાં જો ત્યારે કીધું કે ભાઈ બાપુને કથાના તો 3 લાખ દેવાના હતા. એટલે તમે બાપુને દેવાના હતા? થોડીક શરમ કરો ને યાર. એ 3 લાખ રૂપિયા તમે સેના દેવાના હતા? આ કથામાં 5 લાખ, અને એ તો મેં લીધાય નથી, એક પાવલી નથી લીધી. બધા મારા બાળકોના ફંડમાંથી ભર્યા છે. એ કથાનો એક રૂપિયો મેં નથી લીધો. અને હું જેને કમેન્ટમેન્ટ કરી છે ને જાહેર જવાબ આપું છું. અને શક્ય હોય તો ઓડિયો કાપીને મૂકે કે રાજુ બાપુની આ 552મી કથા છે. રાજુ બાપુએ કથા કરવાનો 1 રૂપિયો જિંદગીમાં લીધો નથી અને ક્યારે લેશે પણ નહીં. દુનિયામાં કોઈ પેદા નથી થયો કે રાજુ બાપુને ખરીદી શકે. તમે 5 લાખ રૂપિયા આપો છો, એમાં 2.5 લાખ 3.5 લાખ લાઈવના હોય છે, 1 લાખ રૂપિયા સંગીતકારના હોય છે, 50,000 રૂપિયા સાઉન્ડ વાળાના હોય છે, 60,000 રૂપિયા કેમેરા વાળાના હોય છે. બાપુને 1 રૂપિયો નથી લેતા. એ કથાનું ખરસ હોય છે. અને આજથી આયોજકોને પણ કહી દઉં, મતલબ કે અમારું જે વહીવટ કરે ને પણ કોઈ પણ કથાનો ફોન કરે તેમ કહે ને કથાનો કેટલા પૈસા લે, એને કે હાવ મફત, બાપુ કથાના પૈસા જ નથી લેતા. તમારે કથા કરવી હોય તો સાઉન્ડનું, સંગીતકારનું, હોલનું, એ ડૂમનું બધું બિલ ચૂકવી દેજો. આજ સુધીમાં રાજુ બાપુએ 1 રૂપિયો કોઈ કથા કરવાનું નથી લીધું જિંદગીમાં, ક્યારેય નહીં. અને મેં તો એવી કથાઓ કરી છે, આખી કથા કરે 5 લાખ રૂપિયા વાપરે અને છેલ્લે કવર મને 5,000નું દે. હું મારા એક સંગીતકારને 15,000 રૂપિયા આપું છું, તોય મેં હસતા હસતા લઈ લીધું છે. મારા ખીચામાં, મારા ઘરમાં 2 જ પૈસા કથામાંથી જાય. 8મા દિવસે બધાને રુદ્રાક્ષ આપીને ઋણ મુક્ત થાવ, તઈ કોઈ 100, 50, 10ની નોટ મૂકે, કોઈ એમનામ રુદ્રાક્ષ લે, એ પૈસાની થેલી અને છેલ્લે યજમાન જે કવર આપે 11,000નું કે 21,000નું જે આપે એ જ મારા બાળકો માટે જાય. એની સિવાય 1 રૂપિયો મારા ઘરમાં કથાનો જાતો હોય તો ગાયની માટી બરોબર છે મારા માટે. તમે આવો, મેદાનમાં આવો. પૂણાવાળાને જ કહું, મરદનો દીકરો તો મારી સામે આવ અને કથાનો હિસાબ કર. કથાનો 8-10 લાખનું ખર્ચ હોય, એ ખર્ચના પૈસા છે, બાપુને કોઈ રૂપિયો નથી દેતું. 1 રૂપિયો કથાનો અમે નથી લેતા. હું મારી વાત કરું, બીજા વક્તાઓની વાત ન કરી શકું. હરેક વક્તાની પ્રણાલિકા હોય. અને જે કાંઈ દાન કરો, તમારે ઘરે 3 છોકરા હોય તો તમે કેટલા તૂટો છો? જ્યારે મારા વિદ્યાલયમાં 12 છોકરા છે. આજે 14 વર્ષથી 1 રૂપિયાની ફી વગર એ છોકરાનું તમામ ખર્ચ આ કથા દ્વારા હલાવવામાં આવે છે.
આવી કમેન્ટમેન્ટ કરનારો માણા એટલો મૂર્ખ અને એટલો નાદાન, એટલો છેલ્લા વિચારોનો ગણાય કે એને માણસ કેવો ને એ પણ મારા માટે પાપ છે, શરમ છે, જે આવી કમેન્ટો કરે છે. 30 ગાયો છે. અહીંયા કોઈ માલધારીને પૂછજો, એક ગાયને રોજનું 200 રૂપિયાનું ઘાસ જોઈએ. 30 ગાયો હોય તો 6000 નું ઘાસ જોઈએ. મહિને કેટલા હજાર થાય? 1.5 લાખ રૂપિયા થાય. 30 ગાયો ગણી લેજો. ત્યાં આશ્રમમાં આવી, ત્યાં જેટલા વાટ માર્ગો આવે, કોઈ પણ આવે એને ભોજન કરાવવામાં આવે છે, પાણીનું પરબ ભરવામાં આવે છે. કમસે કમ 15 થી 20 હજાર બિલ આવે છે. એ મોટરો શરૂ રહે બિલીવનને પાણી ભરવા માટે, ગાયો માટે, પશુ માટે. ક્યારેક જાઓ આશ્રમોના હિસાબ લ્યો. તમારી બુદ્ધિમાં હળો પડશે, તમારું મગજ હળી જશે. આવા વિચાર કરશો ને કે કોઈ સાધુને ખરીદી શકાય પૈસાથી. મેં કથાનો જિંદગીમાં 1 રૂપિયો નથી લીધો. કોઈ પણ કહે કથાની મારી કોઈ ફી. હવે આ જ કથાને લઈ અમારા પરેશભાઈ, મેં પ્રેશર કર્યું કે મારે કથા કરવી છે, મારી પર ટાઈમ નથી. ભલે બાપુ, અમે 5 મિત્રો થઈને 1.25 લાખ રૂપિયા. હવે ખાલી આ સંગીતકારોનો હિસાબ કરો તો 1.25 લાખ રૂપિયા બે નો થાય, સાઉન્ડ વાળાનો. તો રાજુ બાપુ લે છે. આવી કમેન્ટ મેનો કરનાર વ્યક્તિઓને મારી પ્રાર્થના છે કે સાધુ માટે આવું બોલતા પહેલતા વિચાર કરજો. તમારી જીભમાં ક્યારેક હળો પડી જશે, ક્યારેક તમારું દિમાગ હળી જશે. કોઈ પણ સાધુ પર આંગળી ઉઠાવતા પહેલા એના મૂળમાં જાજો, એના દિલબાનને ઝાંખીને જોજો કે તમે 3 છોકરાનું પેટ નથી ભરી શકતા, ત્યારે અમે 1.5 માણાનું પેટ રોજ ભરીએ છીએ. અને 3 ટાઈમ, એક વાર નહીં, 3 ટાઈમ. કથાના પૈસા નથી હોતા, ખરસ હોય છે. એક ડૂમ લેવા જાવ, આ ગાડલામાંથી બેઠા, આ ખરસો બધું કોણ આપે? એ કથા ખરસ હોય છે. કથા કરવાના કોઈ 10 લાખ રૂપિયા નથી લેતું, 5 લાખ અરે કાંઈ નથી લેતું. કોઈ વક્તાને તમે પ્રેમથી આપો એ જુદી વાત છે. કોઈ વક્તા લેતા હોય તો મને કોઈની ખબર નથી. મારા વિડીયોમાં કમેન્ટમેન્ટ કરી છે એટલા માટે એ કોઈ ગોવિંદ રાય છે, હું નામે કાલે ને દે નહીં. વિચારજો પેલા બોલતા પહેલા. આ કથા 1 રૂપિયો હરામનો વ્યાસપીઠનો નથી, યાદ રાખજો. 9 દિવસ અહીંયા અમે અમારી બુદ્ધિ કૌશલતાથી, અમારા વિચારોથી, અમારી જે કાંઈ સાધના સેનાથી રાતે 12 1 વાગે જાગી, ગ્રંથો વાંચી અને ચરિત્રોને તૈયાર કરી અને તમારી સામે 9 દી પીરસીએ. અને તમે અહીં 100 રૂપિયાની નોટ મૂકો તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે વાલા. તમારે ઘરે એક દાડીઓ આવે છે કે મજૂર આવે, કડીઓ આવે, એ 2000 રૂપિયા લે છે, તો 9 દુ 18,000 રૂપિયા થાય. ત્યારે 9 દી કથા કરીને 11,000 રૂપિયા તમે દક્ષિણા આપો, એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. માથાનું પાણી ગાડલા સુધી, બેઠક સુધી જાય ને ત્યારે 3 કલાક કથામાં પૂરી થાય છે. એમનામ કથા નથી થતી. આ શરીરને એટલું સંઘર્ષ કરવો પડે છે. અને એના બદલામાં તમે કવર આપો ને 1 પૈસા આપો ને તમે એમ છો કથાકારો હરામના પૈસા લઈશ. થોડું વિચારજો ક્યારેક અમારા વાલા. તમારે ઘરે એક કલાકાર ગાવા આવે છે, ખાલી 5 હાથ ભજનો ગાય અને 3 લાખ લઈ જાય છે. એની માટે તમારી કોઈ દી કમેન્ટમેન્ટ નથી થઈ. એક સાધુ સારા વિચાર સમાજને આપે છે, પોતાના પરસેવાથી સમાજની સેવા કરે છે. ત્યાં તમને કઠે છે, ત્યાં તમને પીડા થાય છે. ઘણા મને કહે કે બાપુ તમારે આવું કઈ ન કહેવું જોઈએ. હાથી નીકળે જ્યારે કૂતરા ભણતા હોય, એમાં આપણે દુઃખ ન લગાડાય. તો આ ઉપમા આ કમેન્ટમેન્ટ વાળાઓને આપી શકાય? હા, આપી શકાય. મેં તો કોઈ દિવસ કોઈને કાંઈ નથી કીધું, અને હું તો કોઈ દી કોઈને સામાન્ય કહેતો પણ નથી. પણ તમારા વિચારો તમને બહુ નાના દેખાડે છે વાલા. તમારા વિચારો આવી કમેન્ટમેન્ટ કરનારા સાધુ માટે બહુ લજ્જાજનક વ્યક્તિ હોય છે, જેને કારણે પૂરો સમાજ બદનામ થતો હોય છે. ખુલાસાવાર કહું છું, હું કથાનો કોઈ પૈસો નથી લેતો. કથાના જે કાંઈ પૈસા આપે એ બધાય ખર્ચાના હોય છે, મને કોઈ નથી આપતું. દરેક વક્તાઓને પોતાની પ્રણાલિકા હોય. મેં મારી વાત કરી છે. અહીંયા શબ્દ આપ્યો છે કે હરામનો રૂપિયો હરામના વિચાર આપે છે. જે મા બાપ ચાહતા હોય કે મારા સંતાન ન બગડે, મારા પરિવારમાં પીડા દુઃખ ન આવે, તો બેઈમાનીનું ધન ન લેવું. સંચુલાનું જીવન બગડ્યું એનું મૂળ કારણ છે
બિંદુકનું આવતું હરામનું ધન, બેઈમાનીના પૈસા. પરિણામે બિંદુકનું અવસાન થયું, સંચુલા ભટકવા લાગી, કોઈ જગ્યાએ ચેન પડતું નથી. એક તીર્થમાં સંઘ જઈ રહ્યો છે, એમાં જોડાણી બધા ગૌકળ તીર્થમાં આવ્યા, બધાએ સ્નાન કર્યું, સંચુલા પણ સ્નાન કર્યું, બ્રહાએ પાપ ધોવાયા છે.